તો અમદાવાદમાં આવતીકાલે રીનીટ પરીક્ષા યોજાવાની છે, જેમાં દેશભરમાંથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપશે। 3 મેના રોજ પેપર લીક થયા બાદ આ પરીક્ષા ફરી લેવામાં આવી રહી છે। પરીક્ષા પારદર્શક અને સુરક્ષિત રીતે યોજાય તે માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અમદાવાદની એમજી સાયન્સ કોલેજ ખાતે મોક ડ્રીલ પણ યોજાઈ હતી, જેમાં ડીસીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે અલગ અલગ સેન્ટર ઉપર નીટ યુજીની પરીક્ષા થનાર છે। 21 જૂન 2026ના રોજ અમદાવાદમાં 23 સેન્ટર ઉપર આ નીટ યુજીની પરીક્ષા લેનાર છે। આજે અલગ અલગ સેન્ટરની મુલાકાત લઈ તમામ પરીક્ષાના સેન્ટર ઉપર કેન્ડિડેટની સંખ્યા મુજબ ચેકિંગ, ફ્રિસ્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા, અન્ય સલામતીની વ્યવસ્થા માટે જે રેશિયો નક્કી કરવામાં આવેલો છે તે તમામ બંદોબસ્ત ડિપ્લોય કરી દેવામાં આવેલો છે। કેન્ડિડેટને આવવામાં વચ્ચે ક્યાંય ટ્રાફિક ન થાય એ મુજબની વ્યવસ્થાનું અવલોકન કરવા માટે અલગ અલગ જગ્યાએ ડ્રોન મારફતે પણ વિડીયો શૂટિંગ કરવામાં આવનાર છે। રીનીટને લઈને આવતીકાલે જે પરીક્ષા યોજાનાર છે ને તેને લઈને મોકડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ જે છે ત્યાં અત્યારે પોલીસની મોકડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। સુરક્ષા વ્યવસ્થા કઈ પ્રકારની રહેશે તે તમામ બાબતો છે તે હાલ ચકાસવામાં આવી રહી છે, જેથી કરી અને કોઈ ક્ષતિ જે છે તે આ પરીક્ષા દરમિયાન ના રહી જાય। મહત્વની બાબત છે કે આખો એરિયા છે તેને સર્વેલન્સ કરવા માટેની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। ડ્રોન દ્વારા પણ અહીં આ આખો એરિયા જે છે તેનું સર્વેલન્સ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। ડીસીપી સહિતના અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે અને ઇન્સ્ટિટ્યૂટના જે અધિકારીઓ છે કે જેઓ પરીક્ષામાં સંડોવાયેલા હશે તેની સાથે અત્યારે ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે અને આવતીકાલે કઈ પ્રકારે બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવાશે તેની માહિતીની આપલે જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। 3 સ્તરમાં સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવશે અને અહીં આ પ્રકારે નીટના જે સેન્ટરો હશે તે તમામ સેન્ટરો ઉપર અત્યારે દેશભરમાં મોકડ્રીલનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ના રહી જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી।